થરાતાણાના યુવાનનું મારવાથી મોત, વ્યસન મુક્તિ કેન્દ્ર કે કતલખાનું? સુરત ખાતેના રિહેબ સેન્ટરમાં દવાના લેતા યુવાનની બાંધીને મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. 24 કલાકમાં જ 32 વર્ષના ધવલ રાઠોડનું મોત. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. માથા અને કિડનીની ગંભીર ઇજાઓ થઈ છે. 4 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ. પોલીસ એક્શનમાં, આરોપીઓને કરી ધરપકડ. સુરતના ડુમ્મસ રોડ પર આવેલું રીવા વ્યસન મુક્તિ કેન્દ્ર વિવાદોના વમળમાં ફસાયું છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરાતાણાથી પોતાના દીકરા ધવલ રાઠોડને વ્યસન છોડાવવાની આશાએ મૂકેલા પુત્રની પિતાને હવે લાશ મળી. પરિવાર દ્વારા જાણ મળ્યું કે તે દવા ન લેતા ધવલ રાઠોડને બાંધીને મારીને મારી નાખવામાં આવ્યો છે. શનિવારે જ દીકરાની આશા સાથે સેન્ટરમાં મૂકવામાં આવ્યો હતો. રવિવારની રાત્રે જ તેના મોતના સમાચાર મળ્યા. સેન્ટરના સંચાલકોએ તેને બીમાર ગણાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું. રિહેબ સેન્ટરમાં માનવતા મરી પરવારી છે. 24 કલાકમાં જ ખેલ ખતમ કરી નાખ્યો. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો સામે ઉઠ્યા છે સવાલો. પોલીસે 4 નરાધમોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. થરાના રાઠોડ પરિવારનો આક્રંદ, અમને ન્યાય તો જોઈએ જ. સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, ઓગળ, બનાસકાંઠા. મારા બાબાને થોડું વ્યસન હોવાથી 28/2/2026ના દિવસે ડુમ્મસ ખાતે એવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. શનિવારે સાંજે 28 તારીખે મારા બાબાને મારો નાનો બાબો દાખલ કરવા જાય છે. સાંજે 6 વાગે દાખલ કરીને આવે છે અને રવિવારે સાંજે રાત્રે 9 વાગે ફોન આવે છે કે તમારા દીકરાને ઓક્સિજન ઘટી ગયું છે, એની તબિયત બથડી ગઈ છે, એને ચક્કર આવે છે, પડી ગયો છે, એટલે કે હું દવાખાને સુરત લઈને આવું છું, તો તમે કે સુરત દવાખાને આવો, નીરવને એવું કહેવામાં આવે છે. પછી ફરી પાછો ફોન આવે છે કે હવે આ હોસ્પિટલ ના આવતા ને હવે સિવિલ હોસ્પિટલ આવો. અને સિવિલ હોસ્પિટલ જાય છે મારો બાબો, ત્યારે મારા બાબાને મારવાથી તેનું મૃત્યુ થયું હોય છે. અને હું એ જોઈને ધકાઈ જાઉં છું અને મારા હોશ ઉડી જાય છે. મને ખૂબ દુઃખ થયું છે. રીવા વ્યસન મુક્તિ કેન્દ્ર, પ્રિયસ બંગલો, સુલતાનાબાદ, ડુમસ રોડ, સુરત, તેમાં દાખલ કરવામાં આવ્યું હતું. એટલે આનો ન્યાય મળે અને એ બધા જે ચલાવતા હતા કેન્દ્ર, એના જે ટ્રસ્ટીઓ હોય તેમની સાથે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા આવે, એવી મારી માગણી ને લાગણી છે. મારવાળા કોણ છે? મારવાવાળા જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવા સ્ટાફ રાખેલો હતો, 4 થી 6 વ્યક્તિઓ હતા. એમને ધોકા અને લાકડીઓથી મારીને મારા દીકરાનું મોત નિપજાવ્યું છે. અને મારા અત્યારે ખાવા પણ નથી ભાવતું. વ્યસન છોડાવવા માટે મૂક્યો તો મારા દીકરાને. કઈ જગ્યાએ? ડુમ્મસ, સુરત. હજી તો શનિવારે મૂક્યો છે 7 વાગે. રવિવારે મારા છોકરાની હત્યા કરી નાખી છે. ખાલી ગોળી ના ગળી. એમાં તો એના મા બાપને કહેવું પડે, એના ભાઈઓને કહેવું પડે, તમારે તો ગધેડીનો ના મારવા ના હોય ને. બીજો આ તો મારા દીકરાને મારે, તમે બીજાને આવું કરતા હશો ને. બધાની હાલતો આવી છે. તમારે કહેવાનો અધિકાર તો ખરી ને માવતરને, કે આ છોકરો તમારો ગોળી નથી ગળતો, ઘરે આવવું એ તો એને સજા, કડી સજા આલજો. એને છોડતા નહીં. મારા છોકરાનો બદલો લેજો. શું નામ આપના બાબા છોકરા? ધવલભાઈ રાઠોડ. કેટલા દિવસથી ત્યાં રાખવામાં આવ્યા હજુ તો શનિવારે ગયો તો, હજુ 7 વાગે મૂક્યો છે. રવિવારે મારા છોકરાની 9 વાગે મારા છોકરાને ફોન આવ્યો કે તમારા ભાઈને ચક્કર આવ્યા, બેભાન થઈ ગયો છે. પણ મારા દીકરાને મારીને હત્યા કરવામાં આવી છે. કડી સજા આલજો, એને છોડતા નહીં તમે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર
9428234840.